જન્મદિવસ એટલે કેક પાર્ટી અને ખર્ચ, પરંતુ મોરબીના એક ઉદ્યોગપતિએ પોતાની દીકરીના જન્મદિવસને માનવતા અને સંવેદનાનો અનોખો આયામ આપ્યો છે. દીકરીના પહેલા જન્મદિવસે બાજરીના 11,111 રોટલા બનાવી ગાયોને અર્પણ કરી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. મારું નામ જયભાઈ આદરોજા. હું અત્યારે અહીંયા રવાપર ગામ પાસે ગોલ્ડન એલિટા સોસાયટીમાં રહું છું. હું બહુચરાજીમાંને એક હંમેશા એવી પ્રાર્થના કરતો કે જો મારી ઘરે લક્ષ્મીજીના વધામણા થઈ છે, જન્મ થશે ને, તો મારે 51,111 રોટલા બનાવી અને મોરબીની જિલ્લાની બધી ગૌશાળામાં પહોંચતા કરવા. ત્યારે પછી 15/2/2025ના રોજ મારી ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો. અને લક્ષ્મીજીનો જન્મ થયો ને તે પછી 2 દિવસમાં મેં અહીંયા રવાપર ગામની ખરાવાઈડમાં મંડપ નાખીને 120 ચૂલાનું આયોજન કર્યું. 120 ચૂલા મૂક્યા, 120 મહિલાને બોલાવી બનાવવાવાળી. આજુબાજુની સોસાયટીના બધા જ સ્વયંસેવકો 100 જેટલા ભેગા થઈ ગયા અને આ કાર્યક્રમ 3 થી 4 દિવસ હાલ્યો. ગયા વર્ષે 3 થી 4 દિવસમાં 51,111 રોટલા બનાવી અને મોરબી જિલ્લાની બધી ગૌશાળામાં પહોંચતા કર્યા. ત્યારબાદ વળી આ વખતે શિવરાત્રિને દી જ મારી છોકરી પ્રિજાનો જન્મદિવસ આવતો હતો. વળી એક એવો મગજથી આઈડિયો આવ્યો કે વળી મારે 11,111 રોટલા બનાવીને પાછા ગૌશાળામાં ખવડાવવા આ વર્ષે પણ. ત્યારબાદ મેં શિવરાત્રિને દી વહેલી સવારે અહીંયા આયોજન 70 ચૂલા મૂક્યા. 70 અત્યારે આ વર્ષે 70 ચૂલા મૂકીને 70 બનાવવાળી મહિલાનો સ્ટાફ છે. 35 થી 40 સ્વયંસેવક છે. અને આ શિવરાત્રિના દીથી આજે લગભગ રાતે બધું આયોજન પતી જશે અને બધા રોટલા બની જાય ને એટલે કાલ સવારે બધી ગૌશાળામાં પહોંચતા કરવા. અને બીજો એક સમાજને એવો સારો રાહ ચીંધવા માગી કે ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે બર્થડે પાર્ટી કેકુના ખોટા ખર્ચા બહુ વધારે થાય છે. તો એના માટે હું એટલું કહેવા માગું છું કે થોડું દાનપૂન કરો, એના રસ્તે આગળ વધો. જેટલું થાય એટલું દાનપૂન કરો અને ખોટા ખર્ચા બંધ કરી દો. મારું નામ નીપાબેન કાવર છે. હું જયભાઈની બેન છું. જયભાઈ સેવાભાવી અને કહે ને કે સમાજને પ્રેરણા મળે એવું કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો કે મારી ઘરે દીકરીનો જન્મ થાય તો હું ગૌશાળામાં કહે ને 51,111 રોટલાનું વિતરણ કરીશ. તો એની ઘરે ઢીંગલીનો જન્મ થયો 15/2/2025ના દિવસે. તો એને મોરબીની તમામ ગૌશાળામાં કહે ને કે 51,111 રોટલાનું વિતરણ કર્યું અને 100 થી વધારે ચૂલા સેવાભાવીઓએ કાર્યક્રમ કર્યો. અને અત્યારે 12 મહિના થઈ ગયા છે તો પાછો એને એવો સંકલ્પ આવ્યો કે પાછો મારે કહે ને કે ખોટા ખર્ચા નથી કરવા, બર્થડે પાર્ટી નહીં, કેક કટિંગ નહીં, સમાજને જનતાને પ્રેરણા મળે એવું કાર્ય મારે કરવું છે. તો અત્યારે 51,111 રોટલાનું કહે ને કે આયોજન કર્યું હતું અને એક દિવસ ધૂન ભજન રાખ્યા હતા. પાછું એમાં જેટલું પૈસાના આવક થઈ એ પાછું 2 દિવસનું વધારે રોટલાનું વિતરણ કરવામાં આવ્યું. તો આ રીતે સમાજને અને જનતાને પ્રેરણા મળે એથી આ જયભાઈને હું કહે ને કે બિરદાવું છું.